ટૂંક સમય પહેલા જ રાજ્યમાંથી સૌથી મોટો સટ્ટાકાંડ પકડાયો હતો અને તેને લઈને હાલમાં પોલીસ સતત તપાસમાં લાગી છે। એક એક પહેલુને તપાસ કરવામાં આવી રહી છે। સટ્ટાકાંડમાં તપાસનો ધમધમાટ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે તપાસ। રાકેશ રાજદેવ સામે ક્રાઇમ બ્રાન્ચમાં થઈ છે ફરિયાદ। રાષ્ટ્રીય સ્તરની એજન્સી પણ તપાસમાં જોડાઈ શકે છે। ઈડી, ઇન્કમટેક્સ સહિતની ટીમો પણ જોડાશે તપાસમાં। મની ટ્રેલની ફોરેન્સિક તપાસ બાદ થશે વધુ તપાસ। રાકેશ રાજદેવ સાથે કોણ કોણ જોડાયેલું હતું તેની તપાસ। દેશ અને વિદેશમાં કોણ કોણ જોડાયેલું છે તેની તપાસ કરવામાં આવશે। રાજદેવ સાથે કોઈ ક્રિકેટરની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ થશે। રાજદેવ દુબઈના માફિયાઓને પ્રોટેક્શન મની આપી રહ્યો છે। દુબઈના શેખ સાથે અણબનાવ થતા લંડન શિફ્ટ થયો। લંડનની નાગરિકતા લઈ લીધી। સટ્ટાની આવકનો ઉપયોગ ક્યાં થાય છે તેની તપાસ પણ થઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચ વિદેશની એજન્સીઓ સાથે પણ સંપર્કમાં। છેલ્લા 20 વર્ષથી રાજદેવ સટ્ટાના વ્યવસાયમાં સક્રિય છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પણ અમારી જોડાયેલા છે। નવીન, હવે ક્રાઇમ બ્રાન્ચ કઈ દિશામાં તપાસ કરી રહી છે? હાલમાં વધુ શું જાણકારી છે સટ્ટાકાંડને લઈને? સિદ્ધાર્થ, જે રીતે ડિસેમ્બર 2022માં જે એફઆઈઆર થઈ સટ્ટાની અને તે સટ્ટાની એફઆઈઆર બાદ એક બાદ એક જે ખુલાસાઓ થયા હતા કે જે પૈસા જે છે તે વિદેશ જઈ રહ્યા છે, તેના આધારે એક એફઆઈઆર જે છે 3 દિવસ પહેલા નોંધવામાં આવી। એ નોંધવામાં આવી એફઆઈઆર પ્રમાણે 5 લોકો છે અને 5 હાલ વોન્ટેડ છે, જેમાં રાકેશ સચદેવ અગાઉ પણ તેની સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। મોટો સટ્ટાનો ખેલાડી જો તેના આઈડીનો ઉપયોગ આમાં થતો હતો, તે આઈડીનો ઉપયોગ થઈને તેને લોકોને સટ્ટા રમાડતો હતો। એ વિદેશમાં હાલ લંડનમાં શિફ્ટ થઈ જવાની વાત સામે આવી રહી છે, પરંતુ ગુજરાત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે તપાસ કરી રહી છે। ત્યાંની વિદેશની એજન્સીઓ સાથે સંપર્કમાં છે। કોણ કોણ સંડોવાયેલા છે, કોઈ ક્રિકેટરની સંડોવણી છે કે કેમ, સાથોસાથ પ્રોટેક્શન મની કોને આપતો હતો, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ અત્યારે જે સામે આવ્યું છે કે ફરજી એકાઉન્ટ ખોલીને અને 1400 કરોડ જેટલા આખો સટ્ટાનો રેકેટનો હાલ પર્દાફાશ થયો છે। સિદ્ધાર્થ નવીન, સૌથી વધુ એક મહત્વની વાત છે ઈડી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે કેન્દ્રની અનેક એજન્સીઓ પણ આમાં જોડાઈ શકે છે। તે વાતને લઈને વધુ કોઈ જાણકારી? બિલકુલ, જે રીતે એક કહી શકાય કે હવે ઇન્ટરનેશનલ આખો સટ્ટાનો થઈ ગયો છે અને રાકેશ જે રાજદેવ છે તે ખૂબ જ મોટો કહી શકાય કે સટ્ટાનો કિંગ કહી શકાય છે, જેને લઈને ઈડી, ઇન્કમટેક્સ અને તમામ એજન્સીઓ પણ તપાસમાં જોડાશે। કારણ કે આના પર જે વ્યવહાર છે, ઓનલાઈન વ્યવહાર, બેંક મારફતે વ્યવહાર એ તમામ થયેલા છે। એટલે ક્યાંક ને ક્યાંક ક્રાઇમ બ્રાન્ચ હવે આ લોકોની મદદ પણ લેશે અને ઈડી, ઇન્કમટેક્સ તમામ જે એજન્સીઓ છે તે પણ તપાસમાં જોડાઈ રહી છે। આભાર નવીન, સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં નવીને જણાવ્યું છે, ઇન્ટરનેશનલ રેકેટ આખું હોઈ શકે છે। જે સૌથી વધારે મહત્વની વાત, સટ્ટો કે જે ગેરકાયદેસર રીતે અમદાવાદ, ગુજરાત અને દેશની અંદર રહીને રમાડવામાં આવતો હતો, 1400 કરોડ જેટલી મોટી રકમની વાત છે। તો તમામ મુદ્દાને લઈને ખુદ ઈડી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પર નજર રાખી શકે છે।